ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। તો અમે પણ મસ્ત મજામાં છીએ। તો આજના મસ્ત મજાના વ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું। તો જો આજ તો સવારની કંઈ જોરદાર ગરમી પકડાની છે। હજી નાઈને આવ્યા છીએ તો આખા નીતરી રહ્યા છીએ। જો આવી ગરમીમાં અમારા મમ્મી થેપલા બનાવે છે રસોડામાં। ઓકે મમ્મી ગરમી અરે વાહ જહાજી એટલી ગરમી છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ। હાલો જો આજે તો થેપલા નાસ્તો છે। ગરમી થાય તો બનાવવું તો પડે। રાતે બધા ટીલરા જ ખાધા હતા એટલે અત્યારે મેં થેપલા બનાવીને તો થેપલા દહીં ને કેરી ને જેમ જે ખાવું હોય ખાય। ગરમી જોઈને થેપલા મન નથી થતું, એટલી ગરમી થાય છે। મોટા મોટા બનાવી નાખ્યા કઈ બહુ ગરમી છે, રેવાતું નથી। બનાવીએ તો બફાઈ જાય। હા વહક થાય છે એમાં નાઈ ધોઈ લીધું એટલે વધારે થાય છે। નાઈ પછી જો રસોડામાં કરો ને તો નાયા હોય એવું લાગે ને આ બધું ઘડીક વાર રહે ચાંદલો છે। નાઈ પૂજા કરી સીધી થેપલા કરવા જ વળગી ગઈ। રાતે 8 વાગ્યામાં ચીલરા ખાઈ લીધા હતા। ભૂખ લાગી તો બધાને ભૂખ લાગી ગઈ તો કેરી થેપલા ને દહીં ને જેમ જે ખાવું હોય ખાય। તો ગરમી હોય તો બનાવવું તો પડે જ, એમાં તો હાલે જ નહીં। એટલે હાલો બધા ગરમા ગરમ થેપલાનો નાસ્તો કરવા। જાજા માણસ છે રસોડામાં બાયું તો હાલત હતી। હાલો આપણે 3 જણા તો ગરમી થાય છે, બફાઈ જાય। 10 જણા હોય ને એની રોટલી કેટલી કરવી પડે તો ગરમીમાં બફાઈ જાય। હાવ બફાઈ જ જાય ને બાયું બિચારી તો આટલી રસોઈ કરે તો। થેપલા બને છે ને તો વરસાદ આવે જેવું જ લાગે છે। તડકો છે ને એકદમ કાળા કાળા વાદળા થઈ ગયા છે ને જો। હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ એકદમ મજામાં છીએ। તો જો નાસ્તો કરી લીધો છે, નાઈને રેડી થઈ ગયા છીએ। હવે જો આપણે એડિટિંગને એવું કામ કરવાનું છે તો આપણે એ કામ કરશું ને। જો આપણે કાલે કારીગર તો કોઈ આવ્યા નહોતા, પંખા રિપેરિંગ મમ્મી રૂમમાં પંખો બગડી ગયો તો કોઈ 3 થી 4 કારીગરને કીધું કોઈ આવ્યું તો 2 દિવસથી આપણે બધાને કહીએ છીએ કોઈ આવતા નથી। આજે પાછો ફોન કર્યો છે, આજે આવી જાય તો ફોન ફાઇનલી રિપેર થઈ જાય પંખો। કાંઈ પંખા વગર નથી મજા આવતી। મમ્મીને તો કુલર રાખીને શરદી થઈ ગઈ તો મને તો પાણી જેવું કુલર, હા કુલર રાખે મમ્મી બધી રાખે ને એટલા માટે મોઢા ઉપર સીધું પાણીને આમ ઝરણતું એકલા ઉતા હોય એટલે પાણી રાખીને ઉતા હોય એટલે શરદી થઈ ગઈ એને તો 2 રાતમાં। આપણે તો રોજ કુલર રાખતા એટલે આપણે ટેવ પડી ગઈ। મમ્મી કોક જ વાર કુલર રાખે એટલે જો ને શરદી થઈ ગઈ। પાણીની જણ ઉઠતી હોય ને એટલે જો સવારમાં કહેતા હતા કે શરદી જેવું થઈ ગયું મને તો। એટલે આપણે આજે તો ગમે એમ કહીને પંખો રિપેરિંગ કરાવવો જ પડશે। હા સોમવાર છે એટલે આજે તો ગમે નથી ગમે હા કોઈને પણ આજે તો કોઈ ગમે આવે હાલે પણ પંખો ફાઇનલ રિપેર થવો જોઈએ। હવે તો 2 દિવસ આમને નીકળી ગયા। હવે રોજે રોજ તો કેમ મજા આવે? 1-2 દી ગમે એમ કાજ નહીં ખાય। શનિવારે કોઈ ન આવ્યું, રવિવારે હાલો કાલ રજા હતી એટલે કાંઈ કોઈ ન આવ્યું। આજે સોમવાર છે, આજે તો બધા આવે જ। આવું બધું છે હજી તોરણ કરે છે। મમ્મી ડાયાબિટીસની દવા પીવે છે। હા હા તો જો રસોઈની હું તૈયારી કરવાની મમ્મીને ખબર હું બનાવવાનું મમ્મી? ભીંડો લસાવાળો ને રોટલી ને એવું થેપલા બનાવ્યા। જો આ હજી હું કે હોટલમાં હજી હમણાં ભવનાથ ગયા હતા રવિવારે। રોજે રોજ કઈ જવાનું હોય બહાર લડી જ લેવું છે। અનલી તો રોજનું અનલી તો ઘરનું ભાવતું જ નથી, બહારનું જ ભાવે। તો ઓનેસ્ટ હું કેમ બોલ્યો તું બોલી? જો 1 વાગી ગયો છે ને, જમવા માટે બધા બેસી ગયા છે। જમવા બનાવ્યું છે ભીંડાનું રસાવાળું શાક, પછી રોટલી, પછી ચીવડાનું સલાડ, ડુંગળી છે, ગોળ કેરીનું અથાણું છે, પાકેલી કેરી છે, ઠંડી ઠંડી છાશ છે। તો મમ્મીને અંદી જો જમવા માટે બેસી ગયા છે। તો હાલો તમે પણ બધા મસ્ત મજા જમવા। તો જો બપોરે જમીને ઉતાતા ને તો આજે તો એટલી ગરમી થઈ ને તો જો કુલર ચાલુ રાખ્યું હતું ને તોય નીંદર નહોતી આવતી। તો બધા ઉઠી ગયા જો એમને। પછી હવે અહીંયા કુલર ચાલુ રાખીને બધા એમને બેઠા છે હોલમાં। જો આવી કે તો સોડા પી લીધી છે। મમ્મી બનાવે છે અહીંયા ચા બનાવે છે। બીયા પલાળવા છે મારે માંડવીના। પલાળ દો ને કામ ના ના ઓલી ઢોકળીમાં નાખવા છે આપણે છે। જો આપણે દાળ ઢોકળી બનાવવાની છે, પાછી થેપલાની મસ્ત બનાવી। બોટલમાં ભરીને રાખ્યા છે પેપ્સી તો જેવા નેવા રહે ને તો ચોમાસામાં બગડી જાય, આમાં એવા નેવા રહે।
શીશામાં દાળમાં પલળી જાય ને તો ફટાફટ બફાઈ જાય, મસ્ત લાગે દાળમાં. એટલે બોલો સીધા કાચા ન બફાય કા? હા, એમાં થોડીક વાર લાગે, દાળ હાવ ઓલી થઈ જાય. બીજા વખત મજા આવે. બસ હવે જો આટલા બીયા કાઢી દીધા છે આપણે. હવે આને પલાળી દઈએ પાણી નાખીને. પલળી છે, દાળ ઢોકળી બનાવી છે. પછી આપણે ચાલો ગરમા ગરમ બધા રોટાની ચા પીવા. ચા પીવા. ચા વગર તો હાલે નહીં, ભલે ગરમી ગમે એટલી હોય પણ કોઈ ચાની આદત એવી છે ને. જરીક જરીક પીવો છે. મમ્મી થોડુંક એવું પાણી નાખ્યું. પીવો તો પડે જ પડે. આપણે ઉઠીને સીધું આપણું કામ પકડ્યું છે. નવરા જો કે આપણે બેસતા નથી, તોરણ કરીએ. જો પૂરા થઈ જાય પછી સીધી દાળ વઘારવાની. દાળ ઢોકળીનો વિડીયો બનાવવો છે મારે, એવું કામ ઉપાડ્યું છે. કુલર ચાલુ, પંખો ચાલુ છે, તોય વર્ષે હવે નાહી લઈએ છીએ, એટલી ગરમી થાય છે. આ વર્ષે બાફી માર્યા ગરમી. 6 વાગી ગયા છે અને આપણે તો ઘણી બપોરે સૂતા નહોતા કેમ કે ગરમી જેટલી થતી હતી, નીંદર જ નથી આવી. તો જો અંજલીને હું વિડીયોનું શૂટ કરીએ છીએ અત્યારે. તો દાળ ઢોકળી બનાવવાની છે તો 2 ચેનલમાં મુકાઈ જાય. આપણે આ બ્લોગનો બ્લોગ થઈ જાય અને ફૂડના ચેનલમાં મૂકવાના હોય આપણે. ઓલી તો હમણાં ખાધી ઘઉંના લોટની, આ તો આપણે થેપલામાંથી બને. જો દીદીને ખાધી ને ઈ બને છે થેપલાવાળી. તાજા લોટને આમ કરીને એવું નહીં કરતા, થેપલા હોય ને એને બહુ સરસ લાગે. હજી હમણાં જ આપણે કેવી કહેવાય બનાવી હતી, એટલે આજે પાછી થેપલા અમદાવાદ ગયા હતા ને નાસ્તા દીદીના ઘરે ત્યાં એને આવી જ બનાવી, ત્યાં બહુ ભાવી હતી કા. હા, ત્યારે બહુ ભાવી હતી. રાતના થેપલા પડ્યા છે 7-8, એટલે જો આપણે બનાવી નાખીએ. તૈયારી થઈ ગઈ છે. મસાલા બધા તૈયાર થઈ ગયા, ટમેટા, મરચાં, લીમડો, તુવેરની દાળ ને બધું ભેગું કરીને રાખી દીધું. હવે જો બાફા મૂકવાની છે. હા, તો જો કેરીના બોક્સ ને એવું લેવા જવાનું છે. 3 બોક્સ મંગાવ્યા કેરીના આપણે. મારી હા. મમ્મી ત્યાંથી જો આવે છે કેરી હવે આપણી જ્યારે બસ સ્ટેન્ડ રસ્તામાં આવે ભાઈ પૂગે આપણે ફોન કરે પછી આપણે ત્યાં જવાનું છે લેવા માટે. યુમોતિયારસ આવે છે ને તો દાબો તો નાખવો પડશે. હવે તો કેરી પતી ગઈ છે, હા. આગળની બધી હતી એટલે જો બીજી આજે પણ સવારના બધાને ફોન કર્યા છે કે પંખાભાઈ રિપેર કે કોઈ આવવા તૈયાર થતું નથી. કારીગર માન મોંઘા થઈ ગયા છે બહુ અત્યારે. હા, થાકી ગયા અમે તો ફોન કર્યા. હજી એક જ આવી. આપણે કામે તો જવું તો પડે જ. 6:30 થયા છે અને આપણે મસ્ત દાળ ઢોકળી બની ગઈ છે. તો જો થેપલાની દાળ ઢોકળી છો આ. તો જો સર્વ કરવા માટે બનાવી હતી ને તો જો અમે ત્રણે બેસી ગયા છીએ ગરમા ગરમ. બપોર મજા નહોતી આવી ને? કેમ બેની બસ તો ભાઈ મજા આવે? થેપલા રાખે તો ઓર મજા આવે. થેપલા નાખો મસ્ત, જેમાં મેથીનો ટેસ્ટ આવે છે થેપલામાં ને કાચી મીઠી દાળ ને અરે થેપલાના પત્તા. સિંગ બિયા ને મજા આવે મજા. હું ભાઈ કાંઈ બેસી ગયા છીએ, મમ્મી જો અહીંયા બેઠા બેઠા કે ભાઈ ઠંડુ પાણી લેવા ગયા છે. બહુ ગરમ લાગી ને એટલે. બહુ ફૂલ ગરમ છે, એકદમ ગરમ હોય છે. ને, બાકી મીઠી લાગે. ભાઈને દાળ પીવાની મજા આવે. કેમ બહુ મજા આવી. ગરમ દાળ ઢોકળી દાળ ઢોકળી ખાવા હાલો જો બધે. જો ભાઈ હું ભાઈ બોક્સ લેવા ગયા હતા તો જો આપણે બોક્સ મંગાવી લીધા છે. તો જો આવી ગયા છે, તો 3 બોક્સ મંગાવ્યા છે. મમ્મી ખોલીને ખાટલીમાં દાબો નાખે છે. જો આજો તો જો મમ્મીને જેવી કેરી જોતી હતી ને એવી જ કેરી આવી છે. તો મમ્મીને જો આમ નાની ને જો ડીટે એકદમ ખાડો હોય એવી ને નાની નાની જો એકદમ આ બહુ મીઠી હોય એમ કે ફૂલ ભરેલી છે ને મમ્મી. અને આમાંથી એક નીકળી છે હાંક, એ પછી ડીટવાળી છે. અત્યારે સુધારીને ખાવું આપણે. બોલો તાળા જોઈ લે બોલો તાળાળા કેસરી. ઉનાળો તપે કેરી ખપે. અલે હા આ આવડી આવડી જો નથી ને મોલા ભાઈ. હા નાનું પડો ને તો ખાવાની મજા આવે ને બગાડે ઓછો થાય. હા. મોટું પડો ને તો તન સુધા અરે આ મીઠી બહુ હોય. આ ઘાટની મીઠી બહુ હોય. કેરી. આકારે જોઈ લેવાનું. અને જો આ કેરી હોય એટલે કોઈ હોય જ નહીં. દાણા કેમ બાકી છે જો આમાં. તો જો આ રીતના વ્હાઈટ દાણા હોય ને તો આને કહેવાય ફૂલ ભરી ઓલી શું કહેવાય આમ એકદમ પાકી જાય. જો આને કાર્બેટર વગર પાકી જાય, ઓર્ગોનિક છે ને જોરદાર. તો આ દાબો નખાય છે ભીમ 11 માટેની તૈયારી છે. આ જો આલ્યો ને એ લઈ લો. તો કહો ભીમ 11 માટેની તૈયારી થાય છે. જો ત્યારે તો માટ પાકશે આ. એમ નથી હવે અમુક પીળીઓ થઈ ગયું ને 2-3 દીમાં પાકશે તો આપણે ખાવામાં હાલશે. હો પાછા નંતર કાચી. જો આ હાંક છે વાવ. આ છે ને આખું પડવામાં આજ ખાવામાં જ આપણું આજે હાંજે ખાવામાં થઈ જાય. જો આપણે આજ ખાવાની છે. હા હા જમી જા. આ જો ને આ ઈ ને આ આ ઈ ને આ. આ જો આ છે. આ હાંક છે. ખબર પડી જ જાય.
હા આને એકેય કેરી ઓલી નહીં રહી, બધી આ ઝાડની પાકેલી કહેવાય જો તો આ બધી હાંકું આમાં છે ચાર ખરાબ નીકળે ને તોય વસૂલ છે કે કેટલી બધી પૂરે ફૂલ બહુ ભરેલા. કોને કોને 11નો દાબો નાખી લીધો છે કેરીનો કોમેન્ટ કરજો આ તો ગીનો ઠેરા ભાઈ. હવે આવી સારી કેરી. આ કેરી ખાવાની મજા આવશે. મમ્મી મોઢા પર રોનક આવી ગઈ કેરી જોઈને. મમ્મી કહે કે 3 બોક્સ શું કામ મંગાવે મારે 4 મંગાવતા બોલો મમ્મી કેરીથી ધરાતા જ નથી હા હું હોય તો વિશે ચાર કહેજો, ચાર આવા ચાલશે. પાછું ખાઈ તો હકો છો ને 4 મંગાવ વાંધો નહીં પછી બગડી જાય એમ બગડે તો નહીં. પાકી જાય ને પછી રસ કાઢીને નથી ભાવતો આપણને એટલે તો કે રસ કાઢીને આપણને ભાવતો નથી સુધારીને જ ભાવે છે અમારા વાસણની ખાટલી જો છે ને તો અમારા કેરીનો દાબો નાખવામાં સ્પેશિયલ છે અને પેલા અમારા ખાટલીમાં બિલાડા રમતા કા મમ્મી આપણે હા. બિલાડીના બચ્ચા હતા જો અમારી ઘરે તો આ ખાટલીમાં બધા એવા હુતા હોય કા હમ. હાલો બધા કેરી ખાવા. કેરી ખાવા હજી તો કાચી છે પાકે પછી આવજો બધે ના હજી બે હાકું જ છે નીકળી ગઈ. 3 નીકળી છે આમાં 3ની એક નીકળી છે તમે બધા પાકે ને તઈ આવજો જો 10:15 વાગી ગયા છે ને જમીને બધા નવરા થઈ ગયા છીએ. આપણે તો કઈ જમ્યું નતું કેમ કે આપણે ભૂખ લાગી નહોતી. આપણે શૂટનો વિડીયો શૂટ કર્યો હતો અનલી અને મેં તો ત્યારે અનલી દાળ ઢોકળી બનાવી થોડી તો બધાએ થોડું થોડું જમી લીધું હતું ત્યારે ભૂખ લાગી નહોતી. અત્યારે ખાલી હા અત્યારે ખાલી આપણે કેરીને છાશ જ પીધી. અનલી મમ્મીએ દાળ ઢોકળી ખાધી આપણે ત્યારે ખાધી નથી. આપણે તો ખાલી કેરીને છાશ જ પીધી. હા ટીવીમાં જો અત્યારે કંઈ આવતું નથી હમણાં ટીવીમાં ઉપરથી કંઈ આવતું નથી. ગરમી જોરદાર થાય છે. મોડું થઈ ગયું. થોડુંક વહેલું ખાઈ નાસ્તા જેવું કરી લીધું ને દાળ ઢોકળી તો બાકું જમવાનું બગડી ગયું કા. અત્યારે જો હા 9 શું કહે 10:15 વાગ્યા ને તો એ નક્કી હજી કોઈ હલતું નહોતું. મમ્મી આવ્યા હતા રૂમમાંથી કે હાલો ભૂખ લાગી ગઈ જમીને કે મન નીંદર આવી જાય. હા અમે વગર ટીવીમાં તો કંઈ આવતું નથી તો ઘડી પાછો મોબાઈલ કરશું ભાઈ સુઈ જવાનું છે હવે તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.